આજે તો ભજનમાં બહુ જ મજા પડી બાપુ. દીકરી, જિંદગીમાં ભગવાનને ક્યારેય નહીં ભૂલતી. એની ભક્તિ કરીશ તો ગમે તેવી આપત્તિનો સામનો કરવાની તને શક્તિ મળશે બેટા. અરે કહું છું, તમે બંને બાપ દીકરી ભજનની જ વાતો કર્યા કરશો. હજી અનિલ કેમ નથી આવ્યો એનું તમને કાંઈ નથી થતું? એ અમારો થોડો પ્રાઇઝ છે. જેટલો તમને વાલો છે એટલો અમને વાલો છે. કાલ સવાર સુધીમાં આવી જશે. જા બેટા, તમારા ઓરડામાં જઈને સુઈ જાઓ. જા. કોણ હશે આટલી અડધી રાત્રે? કદાચ અનિલ આવ્યો છે. હા, અનિલ જ આવ્યો હશે. આવું છું બેટા, આવું છું. બેટા. જગતસિંહ બાપુના ગુપ્ત ખજાનાની માહિતી તમે મને એમને એમ આપો છો કે પછી મારે બંદૂકની અણીએ મેળવવી પડશે? એના ગુપ્ત ભંડારની મને કઈ જ ખબર નથી. મારી માહિતી ખોટી હોય જ ન શકે. ચીજ નહીં કરવું તો આનું પરિણામ સારું નહીં આવે. અમને નિર્દોષને શા માટે હેરાન કરો છો? અમે કાંઈ નથી જાણતા. વાહ બચ્ચાની વાત. ભગત, ખજાનાની જાણ મને આપો છો કે નહીં? નહીં તો પસંદગી તમારે કરવાની છે કે મૃત્યુને ઘાટ પહેલા કોને ઉતારવું, તમારી પત્નીને કે તમને? ખજાનાની ખબર અમને નથી. જોઈએ તો તમે મારો જીવ લઈ લો. ના, જોઈએ તો મને મારી નાખો, પણ એમને કાંઈ ન કરતા. ફિકર ન કર અનિલની માં. મૃત્યુ તો એક ને એક દિવસ આવવાનું જ છે. પણ અફસોસ એક વાતનો થાય છે કે આપણું મૃત્યુ એક પાપીના હાથે થશે. તમે મને પાપી કહો. શું વિચાર છે? તમને પણ પ્રભુના ધામમાં પહોંચાડવાની વ્યવસ્થા કરું છું. મદદ કરો ભાઈ, મદદ કરો. સાથીઓ, લૂંટી લો ભગતનું આખું ઘર. મને એ કહો કે આ દિન કોને કર્યો? એના ટુકડા કરી નાખો તો. નહીં દીકરા, નહીં. વેરથી વેર નથી આપતા. મને વચન આપ કે તું હેમાને ટેણીયાને સંભાળજે. વચન આપ મને. વચન આપું છું બાપુજી, વચન આપું છું. મારા પ્રાણથી પણ અધિકતા છે. બાપુજી તમે પણ ગયા. ગામના માણસો મદદે આવ્યા, તમે નોંધારા નતા. અમે નોંધારા નતા. 25 વર્ષ સુધી મારા બાપુએ તારી સેવા કરી, તારી પૂજા કરી, અને ત્યાં બદલો આપ્યો. અને કાયરો, એને તમને ભક્તિનું મહિમા સમજાવ્યો. તમારા માર્ગમાં અંતરની જ્યોત જગાવીને જીવનનો માર્ગ બતાવ્યો. અને જ્યારે એમની જીવન જ્યોતને આંથી ઉલટતી હતી ત્યારે તમે છુપાયા. આવા ગામમાં હું એક ઘડી પણ રહેવા નથી માંગતો. કાયરોની ભૂમિકાને મારા છેલ્લા જોહાર છે. છેલ્લા જોહાર. આ તમારો ઓળ. આટલો બધો ગંદો? આ ધર્મશાળા છે, હોટલ નથી. આમ તો ધર્મશાળામાં અમે 3 દિવસ રહેવા આપીએ છીએ. તમારે કેટલા દિવસ રહેવું છે? ભાઈ, નોકરી મળતા 1-2 મહિના થઈ જશે. તો લાવો, 2 મહિનાનું ભાડું 80 રૂપિયા. 80 રૂપિયા? હા, 80 રૂપિયા. હું તમને ભાડું પછી આપું તો ના ચાલે? અમારી ધર્મશાળાનો નિયમ છે કે ભાડું પહેલેથી લઈ લેવું. ભાઈ, રહેવા માટે ઉપર છત્તર મળે એટલે બસ. આ લે. ના ભાઈ, ના ના. ભાઈ, જીદ ના કર, આપી દે. પછી કમાઈને બીજી બનાવી આપજે. મને વચન આપ દીકરા કે તું હેમા અને ટેણિયાની સંભાળ રાખશે. કેમ છે ટેણિયા રાજાને? જો તારા માટે ખાટો લઈ આવ્યો. આવી જા. હજી તો ઉતર્યો નથી ભાઈ. હું ડોક્ટર પાસે દવા લઈ આવું. હું ડોક્ટરની દવા પીવડાવી.
કઈ જ ફરક પડ્યો નથી. ભાઈ, મંદિરમાં જઈને ભગવાનનો પ્રસાદ લઈ આવ. ભગવાન ભગવાન શું કરવાનું છે? ભગવાનની માયા આપણને નહીં સમજાય ભાઈ. આખી જિંદગી બા બાપુજીએ ભગવાનની પૂજા કરી, એનો બદલો એ નિશ્ચયને શું આપ્યો? ભાઈ, મંદિરમાં જઈને ભગવાનનો પ્રસાદ લઈ આવ. ગણ્યા, તું કહે છે તું જઈશ, પ્રસાદ લઈ આવીશ. અરે આવો ધનસુખભાઈ શેઠ, હમણાં જ લક્ષ્મીચંદ શેઠ આવ્યા હતા અને રૂપિયા 300 નો પૂજાપો ચડાવી ગયા. આપ મારા તરફથી 500 રૂપિયા. ઓહો હો હો, 500 રૂપિયા. તમે ભક્તિમાં ઓછા ઉતરો તેમ નથી શેઠ. હા, લો, જેમ તમે ભગવાનની પ્રસાદીના ભૂખ્યા છો ને, એમ ભગવાન તમારી પ્રસાદીનો પણ ભૂખ્યો છે. જીવતા રહો અને ભગવાનને પ્રસાદ ચડાવતા રહો. લો માનજી, આ પૂજા પર ચડો અને મને પ્રસાદ આપો. સવાર રૂપિયો અને ભગવાનને પ્રસાદ. માનજી, મારો ભાઈ બીમાર છે, એને પ્રસાદ મળી જશે તો એ સારું થઈ જશે. ભગવાન તારા જેવાના 100 રૂપિયા ઉપર નથી જીવતો, સમજો. તમે પૂજા આપવા માટે લાવ્યા છો? હા, 300 રૂપિયા. લાવ. 300 રૂપિયા. 1, 2, 3. જીવતા રહો બેન. હા, લો. ભાઈ, પ્રસાદ લાવ્યા? ના, ભગવાનના દરવાજા બંધ થઈ ગયા છે. ખેડિયાનો થાવ ઉતરતો જ નથી, વધતો જ જાય છે. રામ નામના જાપ માટે જજને મંદિરમાંથી મહાનજીને લઈ આવ. મહાનજી? હા મોટા ભાઈ, ગયે વર્ષે ટેણીઓ જે આવી રીતે બીમાર થયો ત્યારે માએ રામ નામના જાપ કરાવેલા અને એ સારો થઈ ગયો હતો. જા ભાઈ, જજને મહાનજીને લઈ આવ. મહાનજી મારા જેવા ભિખારીના ભાઈને બચાવવા શું કામ આવે? આવશે, જરૂર આવશે. ગમે એમ કરીને લઈ આવ. આ ટેણીયા માટે લઈ આવ. ફરી પાછો ન આવ્યો. મારો ભાઈ બહુ બીમાર છે, તમે ચાલો અને રામ નામના જાપ કરો. રામ નામના જાપ તારા ભાઈ માટે? અરે હું મોટા મોટા ધનવાનો, મોટા શ્રીમંતોને ઘેર પણ પગ નથી મૂકતો, તો હું તારે ત્યાં ચાલ જાય નથી. તમે માંગશો એ દક્ષિણા આપીશ. તું મને શું દક્ષિણા આપવાનો હતો? તારી પાસે ગરીબી સિવાય બીજું છે શું? હું આખી જિંદગી તમારી સેવા કરીશ. મારા ભાઈને બચાવીશ. અરે તું પણ મર તારા ભાઈની જોડે. ચાલ જાય અહીંયાથી. તને મારી સાથે આવ્યું. ચાલ જ અહીંયાથી. હું તને લઈને જઈશ. તારે મારી સાથે આવવું પડશે. ચાલ ચાલ, બચાવ! અરે આ ચોર છે, આ ચોર છે. આ મને મારી નાખી. અરે ભગવાનના રૂપિયા લૂંટવા આવેલો. આ લઈ જાઓ એને પોલીસ ચોકીએ. ના ના ના, હું ચોર નથી. હું તમારા મોટા ભાઈ માટે રામ નામનો જાપ કરાવવા અને લેવા આવ્યો હતો. નહીં, આની વાતમાં ના આવતા. આ છે ભગવાનના રૂપિયા લૂંટવા માટે આવેલો. લઈ જાઓ એને પોલીસ. ચાલો આવું છે. મને મારી નાખે. કરાવી નાખે. મહંતજી અને એમના સાથીઓ મળી અદાલતના મંચ પર ન્યાયની કઠપૂતરીને બહુ જ કુશળતાથી નચાવી છે. આ બધા જૂઠા સાક્ષીઓ ભગવાન અને ગીતાના સોગંદ ખાઈ આપ નામદારને ખાતરી કરાવી છે કે મને મહંતજી પર જીવલેણ હુમલો કરતા જોયો છે. જે લોકો મને પૂરેપૂરે જાણતા પણ નથી એમને તમને વિશ્વાસ અપાવ્યો છે કે હું ચોર, ડાકુ અને ખતરનાક ખૂની છું. પણ એ લોકો બરાબર જાણે છે કે જ્યારે હું મંદિરમાં ગયો ત્યારે એક ચોર, ડાકુ કે ખૂની બની નહોતો ગયો, પણ મારા મરતા ભાઈ માટે રામ નામના જાપ કરી આપો એ વિનંતી કરવા એક ભિખારી બનીને ગયો હતો. ભગવાનની મૂર્તિ સામે આ મહંતજીના પગ પકડ્યા, દયાની ભીખ માંગી, રોયો, પણ ના તો એના ભગવાન રીઝ્યા કે ના તો એના ભક્તના હૃદયમાં મારા ભાઈ માટે કરુણા ઉપજી. હું એવા ભગવાન પર ક્યારેય વિશ્વાસ નહીં રાખું. આજથી હું નાસ્તિક પણ છું, ચોર લૂંટારો પણ છું. મિલાન, અહીં રજૂ થયેલી જુબાનીથી અને ગુનેગારે કરેલી ગુનાની કબૂલાતથી એવું સાબિત થાય છે કે ગુનેગાર મામૂલી ખૂની નહીં, ખતરનાક નાસ્તિક પણ છે. યોર ઓનર, આવા રીડા ગુનેગારની કડકમાં કડક સજા ફરમાવો કે ભવિષ્યમાં ગુનો કરવાની કોઈ હિંમત ન કરે. અહીં રજૂ થયેલી સાક્ષીઓ અને ગુનેગારની કબૂલાતથી સાબિત થઈ ચૂક્યું છે કે ગુનેગારે ગુનો કબૂલ કર્યો છે અને કોર્ટ તેને 1 માસની સખત કેદની સજા ફરમાવે છે.
મંજે, અહીંની કોર્ટનો ચુકાદો તમે જીતી ગયા, પણ આ તમારી પહેલી ને છેલ્લી જીત છે. જેલમાંથી છૂટતાની સાથે હું મારો ભાઈનો બદલો લેવા આવીશ. હવે મારું શું થશે? મારું શું થશે? ખબરા નહીં બેન, ખબરા નહીં. હું 1 મહિનામાં તો છૂટીને આવીશ. જો ધર્મશાળાનું ભાડું 2 મહિનાનું ભરેલું છે. એ તો રહેવાની ફિકર ન કરતી. કપડાં ધોજે, વાસણ ઉઠવજે, મહેનત મજૂરી કરજે, પેટ થશે, અને 1 મહિનો કાઢી નાખજે. અને તારી જાતને સાચવશે મારી બહેન, એ જાતને સાચવશે. મને ધર્મશાળામાંથી રસ્તા ભેગી ના કરો. મેં 2 મહિનાનું ભાડું ભર્યું છે. 2 મહિનાનું. જોઈ ભાડું ભરવા વાળી, અરે તારો ભાઈ મારા પર બદલો લેવાની વાત કરે અને હું તને આશરો આપું? અરે ચલ ચાલ્યા ને. રાત્રે ટાણે તો શાંતિ રાખ. બિચારા પેરેગીર જાગી ગયા. જો ભાઈ આ જેલ છે, ચૂંટણી પ્રચારની જાહેર સભાની, સમજો ને. શાંતિ રાખ. હું રાયડું પાડો. મને ખાસ થયો કે મારી બહેનને કંઈ થઈ ગયું છે. તું ચિંતા ન કર. તારી બેન જ્યાં હશે ને ત્યાં ભગવાન એનું રક્ષણ કરશે. ભગવાન? હા, ક્યાં છે ભગવાન? તો ભાઈ ભગવાન છે કે નહીં એની ચર્ચા કરવી મેલી દે. આપણે તો ભગવાન છે એમ માની લેવામાં જ આપણી ભલાઈ છે. અને પછીથી ખબર પડે કે ભગવાન નથી તો આપણું શું બગડી જવાનું છે. બાકી પહેલેથી જ આપણે એમ માનીએ કે ભગવાન નથી, અને જો ભગવાન ટપકી પડે તો આપણી ખબર લઈ નાખે. હો, એ બડો ખતરનાક માણસ છે. માફ કરજો ભગવાન. રડને બેન, રડને. મોહનજીએ તને કાઢી મૂકી, કઈ ફિકર ન કર. ચાલ, અમે તને અનાથ આશ્રમ લઈ જઈએ. ત્યાં તારી બધી જ સંભાળ રાખવામાં આવશે. ચાલ બેન, ચાલ ચાલ. આ તમારી દક્ષિણા 500. બસ આટલી જ દક્ષિણા? કુમાર સાહેબ, અમારા કામના પ્રમાણમાં દામ ઓછા છે. જો દક્ષિણા વધારે મળે તો આવા જ ઉડતા પંખી પકડી લાગે. તમે જો મારા માટે આ રીતે ઉડતા પંખી પાડતા રહેશો તો દક્ષિણા જરૂર મળે છે. તમારા અનાથ આશ્રમમાં આવા ફોટા અને બીજી છોકરીઓ કેમ દેખાતી નથી? આ અનાથ આશ્રમની અંદર આવા જ ખોટા હોય છે. અને આ અનાથ આશ્રમનો એક નિયમ છે કે એક નવું બુલબુલ આવે એટલે જૂનું બુલબુલ ઉડી જાય છે. બુલબુલ? અનાથ આશ્રમમાં આવા શબ્દો? તો અહીંયા શું રામાયણની ચોપાઈ સાંભળવા મળશે? અરે અહીંયા તો તારા ઘુંઘરું ને તારા ગીત ગુંજશે. એટલે અનાથ આશ્રમ નથી, મને છેતરવામાં આવી છે. અને જાતને ખેતરમાં એક વાત સમજી લે કે હું કહું એમ કરીશ તો આશ્રમની રાણી બનીને રહીશ, અને જો એમ નહીં કરે તો તારી ખાડું ખરી નાખતા મને વાર નહીં. તમે કહેશો એમ કરીશ, પણ 1 મહિના પછી. હમણાં મારું વ્રત ચાલે છે. વ્રત? શાનું વ્રત? યોગ્ય વર મળે એનું. અચ્છા 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 અચ્છા. તો ચોક્કસ વ્રત કર, યોગ્ય વર મળી જશે. પણ બરાબર 1 મહિના પછી મારો જન્મ દિવસ આવે છે. એ દિવસે બધા વ્રત તોડી નાખીશ. બુલબુલ નવું છે, જરાની પાપ પર સંભાળજો, ક્યાંક ભૂલી ન જાય. હે? મંજે, અહીંની કોર્ટનો ચુકાદો તમે જીતી ગયા, પણ આ તમારી પહેલી ને છેલ્લી જીત છે. જેલમાંથી છૂટતાની સાથે હું મારો ભાઈનો બદલો લેવા આવીશ. હું તારા ને મારા છુટકારાની વાત જોઉં છું ભાઈ, છુટકારાની વાત જોઉં છું. હા, જેલમાંથી તો છૂટ્યા. હવે બોલ દોસ્ત, શું કરવું છે? સૌથી પહેલા તમારી બહેન. ક્યાં છે મારી બહેન? એને તો મંજે કાઢી મૂકી છે. પણ મેં તો 2 મહિનાનું ભાડું ભર્યું હતું. એ તો મંજે જાણે. તું તો ચાકર. તમે મહંત તુલસીદાસ ક્યાં છે? એ તો યાત્રાએ ગયા છે. કયા તીરથની યાત્રા? તો કોઈને ખબર નથી. હું તમારે પગે પડું છું કુમાર સાહેબ.
મારી અસહાયતાનો લાભ ન ઉઠાવો. મને જવા દો. હું આ કપડાં નહીં પહેરું. જો કુમાર સાહેબની આ સુધીની જિંદગીમાં હંમેશા લેતા જ શીખ્યા છે. દેતા નહીં, તારે કપડાં પહેરવા પડશે. પણ મને નાચતા નથી આવડતું. મારા લોહીમાં એ સંસ્કાર નથી. કુમાર સાહેબની સાનિધ્યમાં કોઈ પણ સ્ત્રીના આવ્યા પછી એના બધા જ સંસ્કારોનો અગ્નિ સંસ્કાર થઈ જાય છે. અને એક વાત સમજી લે કે આજના મારા જન્મ દિવસે આવી રોતી સુરત મને જરા પણ પસંદ નથી. મારા ઈશારા પર તારે નાચવું પડશે, ગાવું પડશે. અને એમ જો તું નહીં કરે તો એની શું સજા થાય છે એનું જ્ઞાન આ ગુણવતી બેન આપશે. ભાઈ, તારી બહેનની આબરૂ લૂંટાવાની તૈયારીમાં છે. જલ્દી આવ ભાઈ, જલ્દી આવ. અને તો દુનિયા બહુ જ નાનકડી છે, કઈ ને કઈ તો જરૂર હેમા, ભાઈ, સાથીઓ પહેલા તું આવી ગયો. શું આ હતા તારા સંસ્કાર? વેશ્યા બની ગઈ, મારી બહેનને વેશ્યા. મારી વાત તો સાંભળ ભાઈ. તું જેલમાં ગયો ને મારે માથે દુઃખનો ડુંગર ખડકાવ શરૂ થયો. દુઃખથી ડરીને પાપનો હસરો લીધો. બધા કારણ સંતકુમાર સાહેબના છે. આબરૂ બચાવવા હું મજબૂર બની. મને માફ કરી દે ભાઈ, મને માફ કરી દે. પાપ પાપી હાથનું સ્પર્શ મને ના કરતી. વેશ્યા બનતા પહેલા તું મરી કેમ ન ગઈ? તારી લાશ જોઈને મને દુઃખ બનો થાય. હું મરી જઈશ, મારો જીવ આપી દઈશ, પણ એકવાર બેનને હેતથી ગળે તો વળગાડ. ખબરદાર! જો આ પવિત્ર બંધનની વાત કરી છે તો તું રાજી ન હોત? વેશ્યાના વસ્ત્રો પહેરતા પહેલા તે અગ્નિ સ્નાન કર્યો હોત. મારા માટે તું મરી ગઈ છે એમાં, મરી ગઈ છે. ભાઈ, ભાઈ. બોલ બેન, તને વીર પત્નીમાં શું આપું? વિપત્તિમાં એટલું જ માંગુ છું ભાઈ કે મને ક્યારેય ના ભૂલતો. હંમેશા તારા હૈયે જ રાખજે. અરે તને તો હું મારી આંખોની કીકીમાં રાખીશ. આંખોની કીકીમાં. ભાઈ, હેમા! ભાઈ. હું તારો ભાઈ જ તારો નથી રહ્યો. હવે આ જગતમાં મારા સિવાય બીજું તારું છે કોણ? તારા ભાઈએ તને વેશ્યા કહીને જાકારો કર્યો. પણ હું તને વેશ્યા કહીને બજારમાં નહીં બેસાડું. મારી રખાત બનાવીશ. છોડ, છોડ મને. હવે છોડ છોડ નહીં ઉસનો બાનુ, હવે તો છેડછાડની મોસમ છલકશે. તારી સાથે હું મનાવીશ. અરે મારા પ્યારથી હું તને તરફતર કરી દઈશ. હું તમારે પગે પડું છું. મને મારા હાલ પર છોડી દો. મને જવા દો. જવા દો? તારા જેવી નિર્દોષ કબૂતરીને મારા હાથમાંથી જવા દો? અરે હુસ્ન બાનુ, હવે તો આ તારી જન્નત અને તું જ મારી હુસ્ન પરી. હા એમાં હું છું. ભાઈ, મને માફ કરશે ને? હા એમાં, હા. એમાં, એમાં, મરી જઈશ, મારો જીવ આપી દઈશ, પણ એકવાર બેનને હેતથી ગળે તો વળગાડ. બેન, હું તારો હત્યારો છું. એક વાર તો આંખ ખોલીને વાત કર. ક્યાં છે તારો બહેનનો પ્રેમ? ક્યાં છે બેન? કઈ તો બોલ. એક વાર તો વાત કર. મને વચન આપ દીકરા કે તું હેમાને ટેણિયાની સંભાળ રાખશે. મને વચન આપ દીકરા કે તું હેમાને ટેણિયાની સંભાળ રાખશે. અહીં કોણ રહે છે? હવા માલિક તો મુંબઈ રહે છે. કુમાર સાહેબને આ બંગલો એક રાત માટે જ મેં આપ્યો હતો. કુમાર સાહેબ કોણ છે? ક્યાં રહે છે? મને કઈ ખબર નથી. બોલ. મને કઈ ખબર કુમાર નથી. સાહેબને ખરા ખબર મારી પાસે છે. કુમાર સાહેબ તો તીર્થ યાત્રાએ નીકળી ગયા છે. કરેલા પાપની માફી માંગવા હું પણ તીર્થ યાત્રા કરીશ. કુમાર અને પૂજારીને શોધી કાઢીશ. વેદની આગ ઓળખીશ. અરે વાહ, ઉસ્તાદોના ઉસ્તાદ. તું એક નાસ્તિકને પણ તીર્થ યાત્રા કરાવવાનો ખરો? પણ ભાઈ, નાસ્તિક તીર્થ યાત્રા કરવા માટે નગદ નારાયણની જરૂર પડશે. કાંઈ વાંધો નહીં, હું મારા સસરા પાસે જઈને નાણાંની જોગવાઈ કરું. અને આ કપડા માટે મારા ધોબીની મદદ લેવી પડશે. શું મારો છો? માખી. હા. હે? તું
તું જેલમાંથી આવી ગયો વાયડીના? વાયડીનો નહીં, બાયડીનો કયો. હું તમારી દીકરીને મળવા આવ્યો છું, તમારો જમાઈ. અરે જમને જમાઈ બે હરખા. આ આંગણે આવે ને એની કરતા તો મોત આવે એ વધારે સારું. આ તે મોત તમને એટલું બધું વાલું લાગતું હોય તો જટ કહી દો, એટલે બોલાવી નાખું. રામ બોલો ભાઈ રામ ને કરી દઉં મહાણ ભેગા. અરે જે દિનો તું મારે માથે મરાણો જ ને તે દિનો હું મહાણમાં જ બેઠો છું. અને એમાંય મારી દીકરીમાં મીઠું ઓછું કે? સસરાજી, મીઠાની બાબતમાં તો એવું છે ને કે ઈ તો કુવામાં હોય ને તો અવેડામાં આવે. અરે કુવા અવેડાને બાજુએ મેલ, અને તું જેટલું ઘરમાં રહ્યો જ ને એની કરતા તો વધારે જેલમાં જો, જેલમાં. હા તે આ તમારા ઘરમાં રહેવું ને એના કરતા જેલમાં રહેવું વધારે સારું. 2 વખતના રોટલા તો ટાઈમસર મળે. તે ખાધા કરવાતા ને ત્યાં રોટલા. હા તે હું તો ખાધા જ કરત, પણ જરાક અબખે પડી ગયા. એટલે મને એમ થયું કે હવે તમારી દીકરીના હાથના રોટલા ખાઈ આવું. આ તમે જેમ હવા ફેર કરવા બારગામ જાવ છો ને એમ હું રોટલા ફેર કરવા અહીં આવ્યો છું. હવે રોટલા ફેર વાળી પેલા મારી દીકરીને લાયક બન, કાંક વેપલો કર, વેપલો. જો સસરાજી, હું તો વેપલો કરવાનો જ હતો, અને લગ્ન પહેલા તમે મને 10,000 દેવાનો વાયદો હોપ કર્યો હતો, પણ લગ્ન કર્યા પછી તમે ફરી ગયા, મને 10,000 નો દીધા. મારા જેલમાં જવાનું મુખ્ય કારણ હોય ને તો એ તમે કરેલી છેતરપિંડી. છેતરપિંડી? હા, આ તમે 10,000 નો દીધા એટલે મેં મારી રીતે પેદા કરવા પ્રયત્ન કર્યો, એમાં પકડાઈ ગયો ને જેલમાં ગયો. પણ હવે જો 10,000 રૂપિયા દઈ દો ને. અરે 10,000 ની ક્યાં વાત કરે? એક ફૂટી કોડી નો આપો અને તારું કાળું કર. એક ફૂટી કોડીએ નહીં આપું અને પાછો મારું કાળું કરું? તો એમ કરો, કાળું કરતા પેલા આપણે ધોળું કરી લઈ. કહો આપણે એકબીજાને ગળે મળી લઈ. આવતા લ્યો લ્યો. હા, હવે આ થઈ ગયું તમારું કાળું ને મારું ધોળું. લપ ગઈ. પિતાજી તો પૂજાને સ્નાન પતાવીને ક્યારના કૃષ્ણ મંદિરની ધર્મશાળામાં પહોંચી ગયા. કૃષ્ણ મંદિરની ધર્મશાળામાં? હા. દીકરી સોમણ સૂર્ય નમસ્કાર કરતી હતી. હા, સૂર્ય નમસ્કારથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, એટલે સારો વર મળે એવું વરદાન માંગજે. હું સ્નાન પતાવીને મહંતજીને મળવા જાઉં છું. હું માણસ છું, જે તમે નથી. માણસ હોત તો ઊંચ નીચના ભેદભાવ રાખત. એક બ્રાહ્મણ દેવતાની સરખામણીએ મેલથી ભરેલાની મદદ ન કરત. મેલ તો મન ના હોય છે,
તનનો નહીં, મલિન તો તમે છો. તમારા મનમાં રહેલું સત્ય પણ મલિન છે. તમે શું આશીર્વાદ આપવાના? તમે ગરીબનું રક્ષણ શું કરવાના? તો તું રક્ષા કર ને. જે અમારા ધર્મને ભ્રષ્ટ કરે એને અમે આશીર્વાદ આપીએ એમ. જે ધર્મ એક માસૂમ નિર્દોષ બાળકના પડછાયાથી ભ્રષ્ટ થતો હોય એ ધર્મ નથી, અધર્મ છે. એટલે તું શાસ્ત્ર વિરોધી પ્રચાર કરે છે, ઋષિ મુનિઓની પ્રણાલિકાઓનો ભંગ કરે છે. હા હા, શાસ્ત્રમાં લખેલા ઊંચ નીચના સંબંધોને ભૂસવા માંગુ છું. ત્યારે તમે માણસાઈ અને કુદરતને ભૂલી ગયા છો. માણસ માણસમાં ભેદભાવ રાખે એ કેવો ધર્મ? અરે ભીતરની આંખ ખોલીને જુઓ, દુનિયા તમારા પર તુચ્છતાથી હસી રહી છે. દુનિયા અમારા પર નહીં, તારા જેવા નાસ્તિક પર હસી રહી છે. એક દેવતાએ અનેક રાક્ષસોને ભગાડી દીધા. અને ખૂબ બાકી લાગે છે. હા, હું એને મારી જોડે ધર્મશાળામાં લઈ જઈ ઉપચાર કરીશ ને થોડા દિવસોમાં સારું થઈ જશે. તમે આને ધર્મશાળામાં લઈ જઈ ચાકરી કરશો? હા. તમને આ લોકોની જેમ છૂત અછૂતનો ડર નથી લાગતો? ભગવાન જો સૌમાં હોય તો ભગવાનના ભાગલા શા માટે પાડવા જોઈએ? તમે તો માણસના અવતાર લઈને ઉતર્યા, સાક્ષાત ભગવાન છો. ભગવાન? હરિઓમ તત્ત, હરિઓમ તત્ત. તમારા પૂજારી કૃષ્ણ મંદિરની ધર્મશાળામાં બિરાજે છે. ધર્મશાળામાં? હા. તમારી સેવા કરવાનું મારા નસીબમાં લખાયું છે, એટલે જ હું જે ધર્મશાળામાં ઉતરી ત્યાં તમે પણ ઉતરે. આ તો મારા ભક્તોનો ભાવ મને અહીંયા ખેંચી લાવે છે રાજમાતા. ભગવાન તમને લાંબી આવરદા આપે એ માટે કૃષ્ણ મંદિરમાં રાસનો પ્રબંધ કર્યો છે ને એ રાસમાં તમારી દીકરી ભાગ લેવાની છે પિતાજી. દીકરી રમા, તું તો કૃષ્ણ દિવાની છે, કૃષ્ણ દિવાની. આખરે બદલો લઈને વેરની આંખ શાંત થઈ. મહંતને એટલે નાસ્તિક કુમાર, આખરે તમે મહંતજીને બતાવી આપ્યું કે લોહીનો રંગ એક સરખો જ હોય છે. હા, તમને કઈ થઈ હોત તો હું જીવતી ન રહે. દીકરી, મારા વાળાના 2 હાથ હોય છે, જ્યારે જીવાડવા વાળાના 1000 હાથ હોય છે. મહાનજી, દક્ષિણાના થાળામાંથી કોઈ ઝવેરાત અને પૈસાની ચોરી કરી ગયું છે. રાજમાતા, ભગવાનનો ભંડાર ચોર લૂંટારાઓ લૂંટી જાય તેથી ખૂટી નથી જતો, એ તો અખૂટ હોય છે. રાજમાતા, બહુ મોડું થઈ ગયું છે, તમારે હવે જવું હોય તો જાઓ, પિતાજીની સંભાળ હું રાખીશ. હા, પણ મારી જરૂર પડે તો અડધી રાત્રે પણ મને બોલાવજે. જરાય સંકોચ ના રાખી. ના, ચાલો તમને અડધે સુધી મૂકી આવું. તમે બંને સાથે ન જાઓ. તમને ડર લાગે છે? ડરવાનું કોઈ કારણ નથી મહાનજી. બહાર પોલીસનો બંદોબસ્ત છે. એટલું નહીં કરતી. રાજમાતા, ભગવાનનો ભક્તોનો વળી કોનો ડર હોય? આ તો તમે અહીં બેઠા હો તો જરા જીવને ધરપત રહે, વિચાર વિનિમય થાય. દીકરી રમા, તું અહીંયા જ બેસ, હું જાઉં છું. ખૂબ દેવતા પુરુષના પુણ્યને લીધે તમે બચી ગયા. દીકરી, તારા એ દેવતા પુરુષને ભગવાન લાંબુ આયુષ્ય આપે. આંધળા લૂલા બહેરા ઠૂટા થઈ ગયા છો, ભૂખે મરો છો, છતાં ઈશ્વરની જય જયકાર કરો છો. આ તો બધી ઈશ્વરની માયા છે ભાઈ. અરે ઈશ્વરની માયા નથી મૂર્ખાઓ, એમની પાસે માયા છે, માયા. અને તમારી પાસે આ કિંચન કાયા સિવાય કઈ જ નથી. ઈશ્વરની જય બોલાવવાથી કઈ જ નહીં પડે. રૂપિયાની રણકારમાં એ તમારો સાથ નહીં સાંભળે. પથ્થરના ભગવાનના હાથમાંથી તમારા માટે આંસુનું એક ટીપું પણ નહીં પડે. અરે જય બોલાવી હોય તો જીવતા માણસથી બોલાવો, મારી બોલાવો. આવો, જ્ઞાનેશ્વરી દેવતાનું જય, ગરીબના બેલીનું જય. ખરેખર તમે કેટલા દયાળુ છો. તમારા પિતાજીના શું હાલ છે? હવે તબિયત કેમ છે? ભગવાનની દયાથી ને તમારા જવાના પ્રતાપે એને ઊંડો ઘા નથી લાગ્યો. એ જલ્દી સાજા થઈ જશે. એટલે કે મહંતજી બચી ગયા? હા, તમે મંદિરે આવશો? મંદિર? હા, મારા પિતાજીનું આયુષ્ય વધે એ માટે કૃષ્ણ મંદિરે હું પ્રાર્થના કરવા જાઉં છું ને તમ જેવા એના માટે પ્રાર્થના કરો
પ્લીઝ જલ્દી સાજા એ ભેખારા આ સોનાની વેચી તમને કોને આપી તે તો પેલા દાણેશ્વરે આપી સાહેબ. તમે જાઓ, મારે જરા કામ છે. હા,
પ્રાર્થનાથી હવે મારા પિતાજી અવશ્ય સારા થઈ જશે. બધા ભક્તોને ચાલ્યા ગયા? હા, સર્વ ભક્તો ચાલ્યા ગયા, પણ પ્રભુના પ્યારા ભક્તિમાં મગ્ન રહ્યા. સંકટ દૂર થયું. હવે હું છું. ભગવાનની ભક્તિ કરનારને સંકટ ક્યારેય સતાવતું નથી. મારી એક વિનંતી સાંભળશો? કાલે આ જ વખતે અહીંયા આવશો? મને મળવા આવ્યા છો ને? નહીં તો પેલા છોકરાને જોવા આવ્યા હશો. તમને ફિકર થતી હશે કે હું એની સંભાળ બરાબર રાખું છું કે નહીં. તો ચાલો નજરે જ ખાતરી કરી લો. કામલા, જો તું તને કોણ મળવા આવ્યું છે? કોણ છે મોટાભાઈ? ઠીક છે. હવે કેમ છે તને? ઘણું જ સારું છે. તમે ખરેખર મહાન છો. ગરીબ માણસો માટે તમને ખૂબ જ માયા છે, નહીં? માણસો ગરીબ નથી હોતા રમા. સમાજના ઉચ્ચ આસને બેઠેલા માણસો ગરીબ અને તવંગરનો ભેદભાવ સર્જે છે. એ ભેદભાવની રેખા ભૂસવા માંગુ છું. ભગવાન તમારા જેવા દેવતા પુરુષના માર્ગમાંથી કાંટા દૂર કરે અને તમારું કાર્ય પાર પાડવા શક્તિ આપે. કાનડા, કાલે ફરી આપીશ. સુઈ જા. કાલે કૃષ્ણ મંદિરે મળવાનું છે, એ તો યાદ છે ને? કેટલો પરોપકારી જીવ છે. કોણ છે? શું થયું? કઈ નહીં. મને ભગવાન શંકર સ્વપ્નમાં આવ્યા અને એમણે મને આજ્ઞા કરી. આજ્ઞા? શંકર ભગવાને? મને કહે તારે હમણાં અમરનાથ ભણી પ્રયાણ કરવું પડશે. એટલે મારે તો હવે એમની આજ્ઞાનું પાલન કરવું જ પડશે. આ દુર્ઘટના મારા કારણે જ થઈ છે મહંતજી. એટલે જો તમારી આજ્ઞા હોય તો આ યાત્રાનું પ્રબંધ હું કરીશ. હું પણ તમારી સાથે અમરનાથ આવીશ. જેવી ભક્તોની મરજી. ભગવાન ભક્તોને કદી ના નથી પાડતો. પિતાજી, 2-4 દિવસ પછી જઈએ તો ત્યાં સુધી તમે પણ ઠીક થઈ જશો. તું મારી ચિંતા ના કર. ભગવાન શંકરનો આદેશ છે એટલે હવે તો હું એક પળ પણ નહીં રોકાવું. આપણે હમણાં જ કરવું પડશે. જા, જલ્દી તૈયારી કર. જા. રમાબેને કાગળ મોકલ્યો છે. મારા પિતાજીને શિવશંકર સપનામાં આવતા અમારે અચાનક અમરનાથ જવાનું થયું છે. આપણે મળવાના હતા, પણ હું વચન નહીં પાડી શકું. આપણો સંગ ભલે પળભરનો હોય, એનો રંગ જીવનભર લાગેલો રહેશે. હું જ્યાં પણ હોઈશ તમને હર ઘડી યાદ કરીશ. રમા. એટલે મહંતને હું સપનામાં આવ્યો અને અમરનાથ ભાગી ગયો. ભાગીને કેટલેક દૂર ભાગશે. મહંત મારાથી ભાગતો કરે છે અને એની દીકરી મને ખબર આપતી રહે છે. તો નાસ્તિક કુમાર, હવે તમે તો જરૂર અમરનાથ જવાના. મારે જવું પડશે. હા, વેર અને પ્રીત જ્યાં હોય ત્યાં તમારે તો જવું જ પડે. પણ આપણે અહીં અમરનાથની ઠંડીમાં ઠૂઠવાઈ જવા આવવા નથી માંગતા. હા, અમારા જવાનો સઘળો બંદોબસ્ત કરી દઈશ. બાકી તો આગળ હાથ પાછળ હાથ હવે રક્ષા કરે અમરનાથ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ પ્રભાકારાય નમઃ. ઓમ ઓંકારાય નમઃ. ઓમ પ્રાર્થના કરી લે દંડીમાન. માણસ ગમે તેટલો દૂર ભાગે પણ મોતથી દૂર નથી ભાગી શકતો. આગળ વધવાની કોશિશ ના કર. બચાવ! અરે બચાવ! ભગવાન પણ નહીં સાંભળે. મારી જિંદગી બચાવી લે. હું તારા પગે પડું છું. બચાવી લે. એક દિવસ હું પણ એક નાનકડા જીવની ભીખ માંગવા આવ્યો. જેને ભીખ આપતા આવડતું નથી એને ભીખ માંગવાનો કોઈ અધિકાર નથી. મારા પર દયા કર. મારા ખાતર તમારી એક દીકરી ખાતર દયા કર.
એક દીકરી છે, પ્રાણથી અધિક વાલી છે. મારા વગર એ અસહાય થઈ જશે, રસ્તે રજડતી થઈ જશે. રસ્તે રજડતી થઈ જશે? મારી બેન જ્યારે વેશ્યા બજારે વેચાઈ ત્યારે ક્યાં ગઈ હતી તમારી માણસાઈ? મારો ભાઈ મૃત્યુ પામ્યો ત્યારે લાશને કાંદા આપવા વાળું કોઈ ન હતું. એવી જ રીતે તારી લાશને કાંદા આપવા વાળું કોઈ નહીં હોય. તારી લાશ તરસે, કીધડા ફોલી ખાશે અને તારા હાડકા કૂતરા ખાશે. આવ્યો તો મને મારવા માટે, મરે ને કૂતરાને મોતે. લે તો જા. અડધો તો મરી ગયો છે, હવે બરફની ઠંડીમાં પૂરો મરી જશે. આપ તો ભગવાનનું રૂપ ધારણ કરી અને મારો જીવ બચાવી ગયા. આપનું નામ? વિનોદ. આપનું? મહંત તુલસીદાસ. તુલસીદાસજી, હા, આ જીવન અકસ્માતની જાણ કોઈને ન થવી જોઈએ. આ ભેદ આપણા બેની વચ્ચે જ રહેવો જોઈએ. चलो बेटी, बात चल रही है अभी. बेचारे को बहुत चोट आई है, लगता है पैर फिसलने से गिर गया होगा. बेटी, खून बहुत बह रहा है, नदी के उस पार जाने में बहुत देर लगेगी. पासी में मेरा झोपड़ा है, वही ले चलते. અમારો પરિચય એક અકસ્માતે થયો, બાકી એમ લાગ્યા કરે છે કે અમે વર્ષોથી જાણે ઓળખીએ છીએ. તો પછી એ પરિચયને તમે પવિત્ર સંબંધમાં ફેરવી નાખો મહંતજી. તમારી રમાશ સાથે મારા વિનોદના લગ્ન માટે હું તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. માં એક વાત કહી દઉં, મારે લગ્ન કરવાનો હજુ સુધી કોઈ વિચાર નથી. લો બોલો, વિચાર નથી? અરે ઉડીને આંખે વળગે એવી છે મોહનજીની પુત્રી. હા, મેં તો એને પહેલી વાર જોઈ ત્યારથી જ મારી પુત્રવધુ માની લીધી છે. અને હા, એ છે ક્યાં મોહનજી? સામે કિનારે કૃષ્ણના મંદિરે. હે પ્રભુ, આ પુણ્યશાળી આત્માનું રક્ષણ કર, એમનું જતન કર. રહી ચાચા, જો ભાનમાં આવી ગયા. મને હાથ ન લગાડતા. મને ઓળખી નહીં? હું રમા છું. તમે ટેકડી પરથી પડી ગયા હતા. પડ્યો ન હતો, ભાડવામાં આવ્યો હતો. પાડવામાં આવ્યા હતા તમને? તમારા જેવા પુણ્યશાળી આત્માને તમારી જોડે દુશ્મનાવટ હોય એવું નીચ નરાધમ કોણ છે? તમે એને ઓળખો છો? બહુ સારી રીતે ઓળખું છું. હું હમણાં જ મારા પિતાજીને જાણ કરું છું કે તમારા દુશ્મનને એના પાપની સજા કરાવું છું. મારી વાતમાં માથું મારવાનો તમને કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી? કોઈ અધિકાર નથી? कैसी बात कर रहे हो बेटा? बेचारी सुबह से तुम्हारी सेवा कर रही है. घबरा नहीं बेटी, बीमारी में आदमी अक्सर चिड़चिड़ा हो ही जाता है. હું રોજ ઘરેથી તમારા માટે દવા ને જમવાનું લેતી આવીશ. ન લાગતા. હું અહીં છું એની જાણ કોઈને ન થવી જોઈએ. કોઈને નહીં થાય. હું રાત્રે આવીશ. नहीं बेटी, तुझे यहाँ आना है तो नदी पार करके आना होगा. और इस मौसम में नदी में बाढ़ आती रहती है. उस समय तुम्हारा नदी पार करके आना खतरे से खाली नहीं होगा. पर चाचा, मारे आमने खातिर आना જ પડશે. बेटी, जब नदी शांत होती है तब नाव वालों के लिए मैं इस खिड़की पर लालटेन लगाता हूँ. तुम भी इसे देखकर आना. अगर लालटेन नजर न आए तब मत आना. હવે હું જાઉં. પિતાજી વાટ જોતા હશે. એમની નજરથી જાજો સમય દૂર રહું તો એનો જીવ મૂંઝાવા લાગે છે. ચિંતાતુર બની જાય છે. કાલે આવીશ. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની. અરે ઉપરવાળાએ ખુલ્લે હાથે રૂપનું દાન કર્યું છે તો રૂપનું પાન તો કરવા દો. છોડ મને. હાય હાય. लालटेन नहीं लगाना बेटा, नदी में बाढ़ आ रही है, तूफान बढ़ रहा है. और सुनो,
आसमान से फरिश्तों की गहरी आवाज भी सुनाई देती है। कहने के लिए कौन फरिश्ता? जब भी ऐसा तूफान आता है तब खुदा के नेक बंदों को बचाने के लिए खुद खुदा आ जाता है। ने बचावा। इस मौसम में नदी में बाढ़ आती है और उस समय नदी पार करना खतरे से खाली नहीं है बेटे। मानते नहीं लगा, नदी में बाढ़ आ रही है, तूफान बढ़ रहा है। हमारी एक एक दीकरी છે અને પ્રાણથી અધિક વાલી છે। અરે જા મર, તારા ભાઈની જોડે તું પણ મર। પિતાજી વાટ જોતા હશે, એમની નજરથી છાજો સમય દૂર રહું તો એમનો જીવ મૂંઝાવા લાગે છે, ચિંતાતુર બની જાય છે। ગુનો બાપે કર્યો છે, દીકરીને શા માટે સજા આપી? શા માટે? આટલા તૂફાનમાં અહીં તમે બોલાવો ને હું ન, પણ તમે અહીં કઈ રીતે પહોંચ્યા? ઓહ, સમજી, ચાચાએ ફાનસ ટીંગાડ્યું હશે ને તમે તોફાન જોઈને ફાનસ ઉતારવાની કોશિશ કરતા હશો, પણ આવી જીવલેણ હાલતમાં મને બચાવવા માટે તમે આટલું કષ્ટ સહન કર્યું? ખરેખર તમે પુણ્યાત્મા છો। ચાલો બિછાના પર સૂઈ જાઓ। અહીં આવવા માટે તમે કુદરત સામે લડવાની કોશિશ શા માટે કરી? મોતને ભાત ભેળવાની હિંમત શા માટે કરી? મોતનો વિચાર તો મેં કર્યું છે, અહીં આવવાનું હતું એટલે આવી ગઈ। આને પ્રેમ જાળમાં ફસાવી મારી કરી લઉં તો પહેલો પાપી મંત આખી જિંદગી પુત્રી માટે છુર્યા કરશે, કમોતે મરશે। એ જ વિચાર ઠીક છે। કયો વિચાર? એ જ મેં તમારા માટે વિચાર્યું છે। શું? કે તમે ખૂબ સુંદર છો। કેવું બોલો? તો અહીં રોજ રોજ શા માટે? રોજ રોજ? હા, હું અહીં રોજે રોજ આવું છું, પણ શા માટે આવું છું એનો તો મેં વિચાર જ નથી કર્યો। કારણ કે તને મારા પર પ્રેમ થઈ ગયો છે। પ્રેમ?
પ્રેમ એટલે શું? જ્યારે પળ પળ કોકની પાસે રહેવાનું મન થાય, જ્યારે કુદરતનું તોફાન, સમાજ અને મા બાપનું બંધન બે આત્માને એકબીજાથી દૂર રાખી ન શકે, જ્યારે તન અને મનનું ભાન ન રહે, એને પ્રેમ કહેવાય છે. રમા, મારી પત્ની બનીશ? શું? હા, મારી પત્ની. હમણાં જ. હમણાં જ? હા, હમણાં જ, નહીં તો ક્યારેય નહીં. પણ શા માટે? કારણ કે તારા પિતાજી મને ક્યારેય પસંદ નહીં કરે. કેવી વાત કરો છો? તમારા જેવાની કોણ પસંદ ન કરે? તું ખૂબ જ ભોળી છો રમા. ગરીબ અને તવંગરને વચ્ચે એક અતૂટ દિવાલ છે. એક શ્રીમંત મહંતની વાલી દીકરી મારા જેવા ગરીબને શું કામ પરણાવે? કાં તું મારી પત્ની હમણાં ને હમણાં બનશે, નહીં તો મારું લગ્ન મોત સાથે થશે. પણ મારી વાત તો સાંભળો. તું જાણી પાડે તો આ પહાડ પરથી કૂદીને હું મારું જીવ આપી દઈશ. કે તારો શું નિર્ણય છે? પણ હું મારા પિતાજીને... સમજી ગયો. મારે ખાતર તું તારા પિતાજીનો ત્યાગ ક્યારે નહીં કરે, અને હું તારા વગર જીવી નથી શકતો. જો હજુ પણ તારું એ નિર્ણય હોય તો હું મારી જિંદગીનો અંત હમણાં જ લાવું છું. સાંભળો, રોકાઈ જાઓ, કહું છું, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, કહું છું, રોકાઈ જાઓ. હું તમારી જ છું ને તમારી જ રહેવા માંગુ છું. તમારી જો ઈચ્છા હોય તો હમણાં જ મંદિરમાં જઈ ભગવાનની સામે તમને પતિ તરીકે સ્વીકારવા તૈયાર છું. ભગવાન? ઠીક છે. આપણા લગ્નના સાક્ષી તારા ભગવાનથી વધારે સારા બીજા કોણ હોઈ શકે છે? આટલી મોડી રાત સુધી ક્યાં હતા? આ પ્રશ્ન પૂછવાનો તમને અધિકાર નથી. અધિકાર છે, અને થોડા વખત પછી તમારો અધિકાર મને મળવાનો છે. ખોટી આશા રાખતી રહેવા દો ને નીકળી જાઓ અહીંથી. वो हम पर गुस्सा करे, हमें गुस्से से प्यार आता. ખબરદાર જો આવા શબ્દ બોલ્યા છો તો હમણાં ને હમણાં મારા ઓરડામાંથી બહાર નીકળો છો કે નહીં? રમાદેવી, આટલો બધો ધિક્કાર? પણ યાદ રાખજો, આ ધિક્કાર એક દિવસ તમને ભારે પડી જશે. દીકરી રમા, તો વિનોદને નારાજ શા માટે કરે? પિતાજી, મારા લગ્ન વિનોદ જોડે શા માટે નથી કર્યા? એક બાપ પોતાની દીકરીનું ભાવિ ઉજ્જવળ જોવા ઈચ્છે, એમાં બાપની ભૂલ થોડી જ કહેવાય. તમારી ભૂલ થાય છે એમ નથી કહેતી પિતાજી, પણ વિનોદ જોડે મારું ભવિષ્ય જોડવા હું તૈયાર નથી. હું એમને નહીં અપનાવી શકું પિતાજી. કારણ? કારણ કે હું કોઈ બીજાની બની ગઈ છું, મનથી બીજાને વળી ચૂકી છું. પણ કોને? પિતાજી, આજ સુધી તમે મારી કોઈ પણ વાત ટાળી નથી. મને વિશ્વાસ છે કે તમે ના નહીં કહો. હું એમના વગર નહીં જીવી શકું પિતાજી. એ તો પુણ્યશાળી પરમાત્મા છે. તમે એને જોશો તો તમે પણ ના નહીં કહો. પણ એ છે કોણ? એનું નામ શું છે? નામ? હા, નામ તો હું પણ નથી જાણતી. હું તો ફક્ત એમને પુણ્યશાળી પરમાત્મા તરીકે જ ઓળખું છું. પણ એ રહે છે ક્યાં? સામે પાર કૃષ્ણ મંદિરની નજીકની ઝૂંપડીમાં. તો દીકરી રમા, તે આ વાત પહેલા મને કેમ ન કરી? છતાંય મને મારી દીકરી માટે વિશ્વાસ છે કે વગર વિચારી પગલું તો ન જ ભરે. હું એને જરૂર મળીશ, અને તારો પસંદ કરેલો પતિ જો મને પસંદ પડશે તો હું મારી દીકરીનું દિલ નહીં દુભાવું. પિતાજી, શિવાય, ઓમ નમઃ શિવાય. કોઈ છે? કોઈ છે કે ભાઈ? આવો મહાનજી, આવો. ઘણા સમયથી તમારી રાહ જોતો હતો. કોણ છે? કોણ છે તું? ઘબરાઈ ગયા મહંતજી? તું હજી જીવતું છે? હું એટલી સહેલાઈથી નહીં મરું મહંતજી. દરવાજો ખોલ. કહું છું દરવાજો ખોલ. ઘબરાઓ નહીં. હવે હું તમારા પર હુમલો નહીં કરું. તું એ જ છે કે રમાઈ જેના વિશે મને વાત કરી તે? હા, એ હું જ છું. તમારી લાડકી દીકરીનો પુણ્યશાળી પરમાત્મા. તમારી વાલી દીકરી તમારા વાળા દુશ્મનને પ્રેમ કરવા લાગી છે. હવે એ મારી થઈ ગઈ છે ભાંજી.
જોયો મારો બદલો? नहीं वो नहीं बनवा दो, હું હરગીઝ નહીં થવા દઉં. હું રમાને તારા વિશે બધી જ વાત કરી દઈશ. શું કહી દેશ? એ જ કે તમે નિર્દયતાથી મારા માસૂમ ભાઈને મારી નાખ્યો, મારી બહેનને વેશ્યા બનાવવા માટે મજબૂર કરી. જરૂર કર, જેથી તમને નફરત કરવા લાગે. જાઓ જાઓ, ચાલ્યા જાઓ. નહીં, એ મને ક્યારે નહીં તો છોડે. એટલે પ્રેમ નથી કરતી. હું આ નહીં થવા દઉં, હરગીઝ નહીં થવા દઉં, આ નહીં થવા દઉં. તું એને નહીં મળી શકે, તું એને ત્યાં નહીં જઈ શકે, તું એને ભૂલી જા. એ મને પસંદ જ નથી. પિતાજી, એ જવાની તારે જરૂર નથી. એવું ન બોલો પિતાજી, હું એમની થઈ ચૂકી છું. એ કદી નહીં બની શકે. તારે વિનોદ સાથે લગ્ન કરવા પડશે. પિતાજી ના. આવતીકાલે આપણે અહીંયાથી ચાલ્યા જઈશું. આ મારો હુકમ છે અને તારે પાળવો જ પડશે. જ્યાં સુધી આપણે અહીંયાથી બહાર ન જઈએ ત્યાં સુધી તારે અહીંથી બહાર ડગલું મૂકવાનું નથી. સમજી? ચાલ. રમા, રમા, શું કહ્યું તારા પિતાજી? મારા પિતાજીને તમે પસંદ નથી. કારણ? કારણ કહેતા નથી. કહેવાની જરૂર પણ નથી. હું તને કહી ચૂક્યો છું કે તું એક શ્રીમંત મહંતની પુત્રી અને હું એક ગરીબ ભિખારી. એ મને શા માટે પસંદ કરે? પણ તું મારી થઈ ચૂકી છે રમા. હું તને લેવા આવ્યો છું. પિતાજી, હવે મારા સિવાય તારા પર બીજા કોઈનો અધિકાર નથી. તારે હમણાં ને હમણાં મારી સાથે આવવું પડશે. તમે સમજતા કેમ નથી? હું પિતાજીને છોડીને કેવી રીતે આવી શકું? જેવી રીતે દરેક છોકરી લગ્ન પછી મા બાપને છોડીને પતિની બની જાય છે, એ રીતે. પણ મારા પિતાજીને મારા પર ખૂબ જ પ્રેમ છે. મારા કરતા તને તારા પિતાજી પર વધારે પ્રેમ હોય તો તું અહીં રહે એમની પાસે. હું આવું છું. આવ આવ, હું તારા સુધી નહીં જઈશ. અરે મોહનજી, રમા પોતાનો હાથ પકડીને બહાર આવી રહી છે. રમા! હવે એને મારો કોપ જોવો પડશે. તમને ભગવાનનો ડર નથી? તમે નાસ્તિક છો? હા, હું નાસ્તિક છું. આજે જોઉં છું કે ભગવાન પોતાના ભક્તોને એક નાસ્તિક રાતમાંથી કેવી રીતે છોડાવે છે. મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તમે નાસ્તિક છો? હા, તમારી સાથે નથી રહેવા માંગતી. રમા! હું જાઉં છું. રમા! મને જવા દો. મને જવા દો. રમા! રમા! મેં તને મારી નાખી. હું તને હારવા નહોતો માંગતો રમા, હારવા નહોતો માંગતો. રમા! અરે ક્યાંય નથી ચોર. આ તો મને ભાડે છે ને જેને ભૂત વળી ગયું એમ ચોર ચોરની બૂમો પડે છે. અરે આ ચોર નથી, આ તો આપણા જમાઈરાજ છે. બાપુજી, આ ચોર નથી, આ તો દાનેશ્વરી છે. દાનેશ્વરી. હા, દાનેશ્વરી દાન ચોર. નહીં, દાન ચોર. સસરાજી, હું તો દાન કરવા માટે ચોરી કરું છું. બાકી આ દુનિયામાં કોણ ચોર નથી? તમે શું, હું શું? અરે આપણે બધા જ પોતપોતાની રીતે ચોર જ છીએ. એ શાહુકારના દીકરા, તું અમને ચોર કે? હા,
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રે રમંતા મારી નથણી ચોરાણી, કાના ચોરી હોય તો આ, ઓ કાના ચોરી હોય તો આલ, રાસ રે રમંતા મારી નથણી ચોરાણી, આ દુનિયામાં ચોરી 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 ચારે કોર, આ દુનિયામાં ચોરી 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 ચારે કોર, કોઈ ધનનો ચોર, કોઈ ધનનો ચોર, કોઈ ચીતડાનો ચોર, કોઈ ધનનો ચોર, કોઈ ધનનો ચોર, કોઈ ચીતડાનો ચોર, ચોર ચોર ચોર. આ તમે શું કહો છો ડોક્ટર? તમારી કઈક ભૂલ થતી હશે. મારું નિદાન ખોટું નથી, એ માં બનવાની છે. હું જાઉં. તો માં બનવાની છે વાત સાચી છે? તું કુંવારી કન્યા છે અને કુંવારી કન્યા માં બને એ પાપ ક્ષમાને પાત્ર નથી. હું તમને કેમ કરીને સમજાવું? હું કુંવારી નથી, મારા લગ્ન થઈ ગયા છે. એક જૂઠી વાત છુપાવવા માટે બીજી જૂઠી વાત કરે છે, કરેલા પાપને છુપાવવાની કોશિશ કરે છે. તારા દેવ જેવા પિતાજીની સામે તો જો, જગતને જ્યારે તારા કલંકની, તારા પાપની ખબર પડશે ત્યારે તારા પિતાજી સામે ધિક્કાર ભરી આંગણ ચીંધીને લોકો કહેશે, એ જાય મહા પરમ ધર્મ મહાન ચીજ, જે જગત આખાના પાપ જોઈ શકે છે પણ પોતાની દીકરીના પાપ નથી જોઈ શકતા. આ છે ધર્મની રક્ષા કરનારા, પુરાણોનું પઠન કરનારા. આ બધું એમનાથી સહન થશે? કદાપી નહીં. તારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તારે તારા પ્રાણ આપવા પડશે. મારે પ્રાણ આપવા પડશે. તું જરૂર આપીશ. પૂજ્ય પિતાજી, તમે મને બચાવી, પણ હું મરી ગઈ હોત તો સારું હતું. મારા જીવવાથી તમારું જીવન ખારું છેડ થઈ જશે, કારણ કે હું માં બનવાની છું. હું તમારાથી દૂર દૂર જાઉં છું. મને શોધવાની કોશિશ ન કરતા પિતાજી. બની શકે તો તમારી દીકરીને માફ કરજો પિતાજી. દીકરીનો હત્યારો લઈ લીધો ને બદલો, થયું ને તારો કાળ છૂટાનું. મને મારી નાખ, મારી નાખ. મારું આખું જગત તે લૂંટી લીધું. હવે મને શું કરવા જીવતો રાખે? હું એને ડૂબાવા નહોતો માંગતો તમારજી. હું એને ડૂબાવા માંગતો હતો, મેં બચાવી લીધી. રમા જીવતી છે? જીવતી છે, મને છોડીને ચાલી ગઈ. એક બાપ ને તર છોડીને ચાલી ગઈ. મારા આંખની જ્યોતિ આંસુ બનીને વહી ગઈ. તને ખબર છે? હા, એ માં બનવાની હતી અને હું દાદો. રમા માં બનવાની હતી? માનજી, રમા ક્યાં છે? હજી કોઈ બદલો લેવાનો બાકી છે? હે? બિચારી રમા મારાથી ડરતી હતી કે હું એના લગ્ન વિનોદ સાથે કરાવી નાખીશ. વિનોદ નથી જડતો, રમા નથી જડતી. કદાચ વિનોદ લઈ ગયો હશે. હા, વિનોદ સાથે ચાલી ગયો હશે. વિનોદ! રમા! લો, આ 1000 રૂપિયા પૂરા. આજ તો તમે એવું પંખી પકડીને લાવ્યા છો કે જેની તપાસમાં દિવસ રાત ભટકતો હતો. તમે? હા, હું જેની સાથે તારા પિતા અને મારી માં લગ્ન કરવા માંગતા હતા. મૃગજળને જળ સમજવું એ મૂર્ખામી છે વિનોદ. અહીંથી ચાલ્યા જાઓ. આ એક અનાથ આશ્રમ છે. મને ખબર છે, અને અનાથ આશ્રમનો માલિક પણ હું છું. તમે? અને તારો ખરીદાર પણ હું છું. શરીર ખરીદી શકાય છે વિનોદ, પણ આત્મા નહીં. ખોટી જીત કર મારા માં. ભલે તારી મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા ન હોય, પણ ભગવાનની છે. એટલા જ માટે એક વખત વિખૂટા પડ્યા પછી ભગવાને જે ફરી આપણને ભેગા કર્યા છે. અને એક વાત સમજી લેજે રમા, કે આ એક અભેદ કિલ્લો છે. અહીંયા આવનારી સ્ત્રી મર્યા વગર બહારનું જગત જોઈ શકતી નથી. એટલા માટે
હું તને વિચાર કરવાનો સમય આપું છું. મંગળાબેન, જરા રમાદેવીનું ધ્યાન રાખજો. શું કરે છે? એ જૂનું સારું થયું તું મળી ગયો. હું રમાને કહું છું, કદાચ વિનોદના શકંજામાં સતાય છે. તું મને વિરોધ નહીં ગોતી. અરે ચક્કી વગાડતામાં ગોતી આપું, પણ પછી આપણે મળશું ક્યાં? ધર્મશાળામાં. રમશાળામાં. તો પછી આગળ હાથ પાછળ હાથ ગોતણ કરે ગોરખનાથ. થઈ ગયા. વાહ રમાદેવી વાહ, હું તો તને આજ સુધી સાદી સીધી બોલીને વટાક્ષ પણ ઉપરવાળોની કમાલ છે. તારી સુંદરતાની સાથે સાથે તને ચબરાક ભેજું પણ આપ્યું છે. રમાદેવી, મારી સાથે લગ્ન થઈ ગયાનું ખોટું નાટક રચવાની જરા પણ જરૂર નથી. થોડા સમય પછી આપણે લગ્ન થશે અને એની ખુશાલીમાં મેં કવાલીનો ઇંતજામ કર્યો છે. વિનોદની ભાળ મળી ગઈ. આજે એનો જન્મદિવસ છે તો કવાલોની શોધમાં છે. હવે મને તો કવાલી આવડે નહીં તો આપણે તો બે ને જો બરાબર જોમસરા બી જોમ. નાનપણમાં મારા બાપુજી મને જમીલ શાહ પીર દરગાહ કવાલી સાંભળવા લઈ જતા. હા તે એ કવાલી તને યાદ છે? હા યાદ છે. યાદ છે? जोड़ी बनो बाबा जोड़ी बनो जोड़ी बनो बाबा जोड़ी बनो बाबा जोड़ी बनो. એમાં હાય. સાથીઓ તો તું જ વિનોદ અને તું જ કુમાર તારી શોધમાં હતો. તારું માત આજે હું તને રેબાવીને મારીશ અને મારી બહેન હેમાનું ફેર પાડીશ. પણ મેં તારી બેન નથી મારી, એ પોતાની હાથે મરી ગઈ છે. એ મરી ન હતી તે એને મારી નાખી. તારે કારણે જ મરી ગઈ કમઝોર. નહીં નહીં, બચાવ બચાવ, અરે બચાવ બચાવ, અરે બચાવ. वाह भाई वाह. મને મારવા માંગતા હતા નહીં. હવે તો તમને હું તમારી બેન પાસે પહોંચાડીશ. બિચારીને એકલું લાગતું હશે ઉપર. વાહ, જાઓ. ક્યાં પહોંચાડીશ તમને? ઉપર મારા હાથે જ. નહીં 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 નહીં, મારતો નહીં. તારી માફી માંગુ છું. હું તારી ગાય છું, મને મારતો નહીં. કોઈને બચાવે નહીં. એ તને કૂતરાની આજે તો ખૂબ દક્ષિણા મળી. જો લાગે છે કે દિવસે દિવસે ભગવાન પ્રત્યે લોકોની ભાવના વધી ગઈ અને એ ભાવનાના કારણે આ બધી માયા આપણી પાસે આવવા માંડી. જો આ વાતની ખબર માતાજીને પડશે તો જરૂર આપણો બંનેને જેલ ભેગા કરશે. જેલ ભેગા કરવાની હિંમત તો નહીં બતાવે. બિચારી ઈશ્વર ભક્ત છે.
માતાજી, તમારા મઠમાં એક ખૂની ઘૂસી આવ્યો છે. તમારે મઠની જાંચ લેવી પડશે. અહીં ભગવાનનો દરબાર છે ભાઈ. માણસે બનાવેલા કાયદા અહીં ના ચાલી શકે. પણ ભગવાનના મંદિરમાં પાપીને પકડવાની મનાઈ નથી માતાજી. જો પાપી પોતે સામે ચાલીને ભગવાનના પવિત્ર દરબારમાં આવ્યો હશે તો એણે જગતની ઉચ્ચ અદાલતમાં પોતાની જાતને હવાલે કરી દીધી છે. એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેવી આજ્ઞા માતાજી. ચલો. રામનું રટણ કર મનુષ્ય, તારું કલ્યાણ થશે. રામનું રટણ કરવાથી શું કોઈનું કલ્યાણ થયું છે? અવશ્ય. દરેક પાપીમાં પુણ્યશાળી પરમાત્મા વસે છે. પરમાત્મા એટલે પરમ બ્રહ્મ. વાલ્મીકી ઋષિ બનતા પહેલા પાપી લૂંટારા જતા. નારદ મુનિએ એને રામનું રટણ કરવા કહ્યું. આમ રામનું નામ સાંભળી વાલ્મીકી 12 વર્ષ સુધી મરાનું રટણ કર્યું. છતાંય એમને વિશ્વાસ ન ગુમાવ્યો. એમના વિશ્વાસે એમનો મોક્ષ થયો. આ ઉપચારી કાઢેલી વાતો છે. તું વિશ્વાસ ગુમાવી બેઠો છે મૂર્ખ. એટલે જ તારા વિચારો ઉપર અજ્ઞાનના વાદળો ઘેરાયેલા રહે છે. રામના સ્મરણથી અજ્ઞાનના વાદળો વિખેરાઈ શકે છે. ભગવાન તો ભૂલેલાનો ભાવ સથવારો કરે છે. ભગવાન માનવીનો સથવારો નથી કરતો, માનવીનો સથવારો તોડે છે. હરિઓમ હરિઓમ હરિઓમ. બચાવી લો પ્રભુ, બચાવી લો. મારા પતિના પ્રાણ બચાવી લો. હું તમારે પગે પડું છું પ્રભુ. મારા પતિના પ્રાણ બચાવી લો. આવો પ્રભુ. બચી ગયા. બોલો સંત પુરુષનો જય, 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 સાધુ પુરુષનો જય, સાધુ પુરુષનો જય, સાધુ પુરુષનો જય. આપનું રહેઠાણ ક્યાં છે? સાધુ પુરુષનું રહેઠાણ કેવું? સાધુ તો ચલતા ભલા. મહારાજ, અમારે ત્યાં એક આશ્રમ છે જે ખાલી છે. આપ ત્યાં પધારો. અમારા જેવા અજ્ઞાનીને જ્ઞાન આપો. આવો મહારાજ, પધારો. ચાલો ચાલો. સાધુ પુરુષ, સાધુ વાહ બોસ વાહ, શું મર્દાની એક્ટિંગ કરી છે કે બસ કમાલ કરી નાખી. જેવી રિવોલ્વર ચાલી કે કુમાર સાહેબ બેહોશ અને પેલા મૂર્ખાઓ એમ સમજ્યા કે કુમાર સાહેબ ધડુમ થઈ ગયા. પણ આને ક્યાં ખબર છે કે બંદૂક ખોટી હતી. હે કેવી તેજસ્વી મૂર્તિ છે. મહારાજનું કપાળ કેવું ચમક્યું છે. હા, તમારી જે ઈચ્છા હશે તે ફળીભૂત થશે. હો, થશે ને? થાય એમ લાગે છે. તમારી વાત સાચી. હો, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. આગળ પાછળ રક્ષા કરે ગોરખનાથ. ભાઈ, અહીંયા આવો. તમને બોલાવે છે. મને? નો, તમને બોલાવો. મને? હા, તમને. આવો. રક્ષા કરે ગોરખનાથ. પ્રણામ ગુરુદેવ. જી સર. શેઠ, તમારું કઈ ખોવાય છે? મારો હાથ ખોલે છે. અહીંયા અહીંયા. મહારાજ, મારો હાર ખોવાયો છે. મહારાજ, આશ્રમની આવી પવિત્ર જગ્યામાં ચોરી કોણે કરી હશે? અરે તમારો ભાઈ. આની પાસે ક્યાં છે?
ચાલે ચોરતા ચાલ પોલીસ પાસે મારો હાથ ચડાવ્યો. ચૂપ ના પાડે. મારા આશ્રમનો ગુનેગાર છે. સજા હું આપ. તમે જઈને બેસો. ચાલો મહારાજ. અહીંયા દીકરા. તું જ્ઞાન આપું. મને તો કૈવલ્ય જ્ઞાન થઈ ગયું. મારો તો અવતાર ધન્ય થઈ ગયું. વાહ ગુરુદેવ, આજથી હું તમારો ગુરુ અને તમે મારા તમે મારા ગુરુ ને હું તમારો ચેલો. આગળ પાછળ રક્ષા કરે ગોરખનાથ. બોલો સાધુ પુરુષ નો સાધુ પુરુષ નો. તમે મને બચાવીને મારા ઉપર કૃપા કરી, પણ હે સાધુ પુરુષ, મને એ નથી સમજાતું કે તમે પેલા મરદાને કેવી રીતે સજીવન કર્યું. એ ચમત્કાર ઉપર જરા ચમકારો કરો. ચમત્કાર તો છે લોકોની મૂર્ખતાનું પ્રતિબિંબ. બે ભાનને લોકો મરદું સમજી બેઠા. મેં એના પર પાણી છાંટ્યું અને આ ભાનમાં આવી ગયો તો લોકો સમજ્યા કે મેં ચમત્કાર કર્યો. એટલે કાગને બેસવું અને ડાળને પડવું એવો હિસાબ થયો. દોસ્ત તું માને ન માને, પણ ભગવાને તને સીધે રસ્તે લાવવા માટે આ વેશ પહેરાવ્યો છે અને તારા હાથે ચમત્કાર કરાવ્યો છે. હવે તારે રામ રામ કર્યા વગર છૂટકો નથી. બાકી આગળ હાથ પાછળ હાથ રક્ષા કરે ગોરખનાથ. આ શ્વાન સજીને જ મારે અહીં રહેવું પડશે. આ વેશમાં પોલીસ મને ઓળખશે નહીં. તે હું ભગવા કરીશ અને રાતે મારી રમાની શોધીશ. મારું એક કામ કરીશ. અંદર એક બાઈને બાળક કરવાનું છે. બિચારી એટલી છે. તું જરા થોભીશ તો હું બાઈને બોલાવીને હમણાં આવું છું. ભલે બેટા जाने क्या हशे मारी रहा. આ ભગવાનના ભક્તો ભીડમાં ભીડાશે, દુઃખમાં રડશે, જીવવા માટે તરફડશે તો રામનું રટન કર્યા કરશે. માજી પાણી બોલવાઈ ગયું. કઈ વાંધો નહીં બેટા. તમે જલ્દીથી પાણી ગરમ કરો. હા હા, તમે નહીં તો બીજું કોણ કરશે? ભગવાને તમને રૂપાળો દીકરો દીધો છે. એ પુત્ર મારું નથી. તમારો નથી તો શા માટે તમે વાટ જોતા ઉભા છો? શા માટે તમે ચિંતાતુર છો? શા માટે તમે ગરમ પાણી મૂક્યો? તમે માણસને છેતરી શકો છો, ભગવાનને નહીં. ભગવાન. ભગવાન. અરે ભાઈ, તારી પણ કમાલ છે. આ ભક્તજનો તારા દર્શન કરવા માટે અને પોતાની ભીડ ભાંગવા માટે દેકારો કરે છે અને તું રમાને શોધતો ફરે છે. હાલ ઝટ તૈયાર થઈ જા. ભક્તજનો ભાગી જાય એ પેલા એને દર્શન દે. હાલ ઝટ કર. દર્શન કરો ભક્તો. સાધુ પુરુષ પધારે છે. બોલો સાધુ પુરુષ નો જય જયકાર મને પસંદ નથી. આ પ્રકારનું પ્રભુ પ્રત્યે પાગલ થવું મને જરાય નથી ગમતું. સાધુ પુરુષ કેટલા નિરંકારી છે, નિરાભિમાની છે. ના તો મારી પાસે કોઈ ચમત્કાર, જાદુ કે પરચો છે. અમે કોઈ પણ રોગને દૂર નથી કરી શકતા. અમારી જ્ઞાન ઉપાસનામાં ખલેલ ના પડવી જોઈએ. અમારી પાસે કોઈ પણ રોગને લાગશોમાં નમ્ર સાધુ પુરુષનો શાંત ભક્તો શાંત. જોઈ આ સાધુ પુરુષની નમ્રતા. એમને નામ નથી જોઈતું, દામ નથી જોઈતું, પ્રભુ ભક્તિ સિવાય બીજું કોઈ કામ નથી જોઈતું. બોલો આવા સાધુ પુરુષ નો. હવે આ સાધુ પુરુષ કસાયની પણ અપેક્ષા રાખ્યા વગર હજારો લાખો ગરીબ નિરાધાર વિધવાઓની લૂલી લંગડી અપંગ ગાય ભેંસ બકરીની જેમ સેવા ચાકરી કરે છે. અરે એની સેવા ચાકરીમાં લાખો રૂપિયાનું ધન ખર્ચ કરે છે.
આ ધન ખર્ચમાં ભાગીદાર થવા માટે હે ભક્તો તમે દાન કરો. અરે તમારાથી થાય એટલું દાન કરો. હું તમારી સામે આ જોડી ફેલાવીને ઉભો છું. આ જોડીમાં તમારા ખિસ્સા ખાલી કરો. ભક્તો દાન કરો. તમારાથી દેવાય એટલું આપો. પંછી પાણી પીત હે ઘટી ને ચરિતા નીર. દાન કરે એના દીકરા રોજ રોજ ખાય ખીર. અજગર કરે ને ચાકરી. પંખી કરે ને કામ. દાસ મનુકા એવું કહે સબકે દાતા રામ. આપો આપો. છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યો છું કે તમે લોકો ખાલી હાથે પાછા આવી રહ્યા છો. માતાજીના આશ્રમની વ્યવહાર બિલકુલ બંધ થઈ ગઈ છે. એમાં અમારો વાત નથી બોસ. માતાજીના આશ્રમ સામે એક ચમત્કારિક સાધુએ નવો આશ્રમ ખોલ્યો છે અને એના ચરણોમાં લખનો પૈસો મુકાઈ રહ્યો છે. કેવો સાધુ ને કેવો ચમત્કાર. અરે સાધુ સીધો સાધુ નહીં હોય પણ ઠગ સાધુ હશે. ઠગ સાધુ. જાઓ એની તપાસ કરો, એનો ભેટ જાણી લાવો અને આપણા આશ્રમની આવક વધારો. એક એકની ખાલ ઉતરી ખાલ. સમજ્યા? વાહ સાધુ પુરુષ, વાહ ધન્ય સાધુ પુરુષ. ગુરુની વિદ્યા ગુરુ સામે અજમાવો છો. કોણ છો તમે? અમે પણ એક જ માળાના મણકા છીએ. આ તે તૂટીને નોખા શું કામ પડ્યા હતા? તમારી જેમ નગર નારાયણની પૂજા કરવા એટલે એક પૂજારીએ બીજા પૂજારી સાથે પ્રસાદની વહેંચણી સરખે ભાગે કરવી જોઈએ. લે આ તો ચોરના ઘેર ચોર પર અને આને એક ફૂટી ખોડીએ આપતો નહીં. એક ચોરના પેટનો બીજા ચોરના પેટનો શું બગાડી આપવાનો છે? ઝઘડો ના કર રમેશ. આ લોકો મને છતો કરી મુશ્કેલી ઉભી કરી શકશે. એમને પૈસા આપી દે. અરે પણ પૈસા કહું છું ના આપી દે. આવ્યા હતા માત્ર ધમકી આપવા, પણ ખાલી હાથે પાછા જવાનો વારો ના આવ્યો. એની ખબર ભગવાનને નથી, મને છે. એટલે ગાડીના હું જન્મ્યો ને ત્યાં ખાલી હાથે આવ્યો હતો અને પાછો ઉપર જઈશ ને ત્યાં ખાલી હાથે જ જવાનો છો. આ તો અમારા સાધુ પુરુષની આજ્ઞા છે એટલે તને આપું છું. લે હાલ હવે તને દરવાજો દેખાડો. હાલ ચોરના પેટના. માજી એને હમણાં આખરની બહાર કાઢો હોય તો જીવતી નહીં રહેવાની. ઘડિયાળી તગડી મૂકો. એ ઘડિયાળી નથી, તેનો ધણીકો છે ઉપરવાળો. તો એને ઉપરવાળા પાસે મોકલી દો અને કડીમાં બને તો આ છૂપાને આગ લગાડી દીધું. એક આશા વગરની સ્ત્રીને તમે પાપીની કહો છો? તો તમારામાંથી કોઈ પણ એક પોતાની છાતી પર હાથ મૂકીને કહી શકશે કે મેં પાપ નથી કર્યું? અરે પાપ તો થઈ જતા હોય છે જાણે અજાણે. પણ માજી એક ગંદુ માછલું આખા તળાવના પાણીને ખરાબ કરશે. માજી, મારા બચાવ માટે તમે એક પણ અક્ષર બોલ્યા છો હું તમને મારા બાળકને સોંપીશ. ભાઈઓ, આ ગંદુ માછલું પોતે તળાવમાંથી નીકળી જાય છે. ખારા પાણીનું માછલું મીઠા પાણીને નહીં પીવી શકે. હું જાઉં છું તું ક્યાં ગયો દીકરા? જેને નોંધારીને તમે આશરો આપ્યો હતો તેનો ઉપરવાળો ક્યાંક છતર આપશે. પણ તારું બાળક બીમાર છે બેટા. એનું કીધું ભગવાનને છે. જાઓ. મારું બાળક સખત બીમાર છે. બેન, ડોક્ટર કરતા અહીં ચમત્કારી સ્વામી વધાર્યા છે. તેમની પાસે ચાલ્યા જાઓ, તમારું બાળક સારું થઈ જશે. અને સ્વામીજી છે ક્યાં? અહીં સીધા ચાલ્યા જાઓ, ત્યાં આશ્રમ દેખાશે. ત્યાં સ્વામીજીનો વાસ છે. તમને મારા નામની શી રીતે ખબર પડી? અરે આ સાધુ પુરુષ તો અંતર્યામી છે. એને બધી જ વાતની ખબર પડી જાય. સાધુ પુરુષ તો પ્રભુ, મારું બાળક બહુ બીમાર છે. બીજા કોઈ આશાની કિરણ દેખાતી નથી. એને તારા બાળક માટે હું ખાસ સમાધિ લગાડીશ. એ ચોક્કસ દેવીને અંદરના ખંડમાં લઈ જાઓ. જેવી સાધુ પુરુષની આગળ હાથ પાછળ હાથ રક્ષા કરે પુરુષનાથ. આ કેવું ધર્મ સંકટ! મારું બાળક જ બીમાર. શું કરું? ડોક્ટર, મેં ઇન્જેક્શન આપી દીધું. તમે ચિંતા નહીં કરશો, થોડા સમયમાં ઠીક થઈ જશે.
મહાદેવી, લો તમારે. તમે જ જો હવે કેમ છે. તમારી સમાધિના આશીર્વાદથી જરૂરથી ઠીક થઈ જશે. તમારો પતિ ક્યાં છે? પતિ કોણ જાણે ક્યાં હશે, પણ જ્યાં હોય ત્યાં હવે તું કાયાથી છાયા વિખૂટી પડી ગઈ છે. કેમ? એ એટલો ખરાબ હતો કે એનું નામ સાંભળતો તમે દુઃખી થઈ ગયા? હા પ્રભુ, એને મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે. વિશ્વાસની પરમ ટોચ પર બેસાડી અવિશ્વાસની ઊંડી ખાઈમાં ધકેલી દીધી. પણ હવે તમારી પાસે આવે અને માફી માંગે તો શું તમે એને માફ ન કરો? કદાપી નહીં. તે નાસ્તિકને તું ક્યારેય માફ ન કરું. પણ તમે જાણો છો કે નાસ્તિક શા માટે બન્યો? નહીં. તો પછી તમે એને માફ શા માટે ન કરો? બની શકે છે કે એને ધર્મ અને ભગવાનના નામે એટલી ઠોકર મારવામાં આવી હોય કે પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠો હોય. ખૂબ દુઃખ સહન કર્યા હોય એ માણસ નાસ્તિક બની જાય એ સ્વાભાવિક છે. મારી પરીક્ષા લઈ રહ્યા છો પ્રભુ? એ માણસ શું કામનું કે મુશ્કેલી સામે નમી જાય, ભગવાનને ધર્મના નામથી દૂર ભાગી જાય? ભગવાનના ભક્તો પર શું ભીડ નથી આવી? નરસિંહ મહેતા પર શું સંકટ નહોતું આવ્યું? પ્રહલાદને આગમાં નાખવામાં આવ્યા પણ એ પ્રભુનું રટણ ભૂલ્યા. મીરાબાઈને ઝેરનો કટોરો આપવામાં આવ્યો પણ એ કૃષ્ણ દીવાની રહીને જ ગટગટાવી ગઈ. છતાંય ભક્તો ભગવાનને ક્યારેય નથી ભૂલતા. દરેક માનવી નરસિંહ ભક્ત અને પ્રહલાદ નથી બની શકતા. માનવી આખરે માનવી છે. એ મુસીબતોથી ગભરાઈ જાય છે. એને ક્યાંક આસ્થાની જરૂર છે, મમતાને લાગણીની જરૂર છે. જે ભગવાન આવા માનવીને આશરો ના આપે એવા ભગવાન એ શા માટે માને? તમારી પરીક્ષાથી મારો અટલ વિશ્વાસ નહીં તૂટે પ્રભુ. નાસ્તિક ખરેખર નાસ્તિક છે, પાપી છે. ઇતિહાસ બતાવે છે કે જે માનવી પાપ અને પુણ્યનો ભેદ ભૂલી ગયો એ પાપ અને પુણ્યની ઓળખ પણ ભૂલી ગયો. હિરણાક્ષ અને રાવણ ભગવાનને હંમેશા નફરતની નજરથી જોતા તો લોકો એમનો તિરસ્કાર કરે છે, નહીં કે પ્રભુનો. એક નાસ્તિક અને અધર્મીને હું ક્યારેય નહીં અપનાવી શકું પ્રભુ, ક્યારેય નહીં. હું નાસ્તિક છું એ સાચું છે. એને પ્રભુ પર જેટલો અટળ વિશ્વાસ છે એટલો જ મને તિરસ્કાર છે. અમે સળગતા સેતુના બે કિનારા છીએ અને ક્યારે એક નહીં થઈ શકીએ, ક્યારે નહીં થઈ શકીએ. સાધુને જઈને તમે લોકો કહો કે આવતીકાલે અમને 10,000 રૂપિયાની ખાસ જરૂર છે અને જો આપવાની ન પાડે તેને બ્લેકમેલ કરવાની ધમકી આપજો અને એને કહેજો કે અમે તને છતો કરી દેશું. સમજ્યા? જાઓ. જય હો મહારાજનો જય હો. હજી છેલ્લી વાર રૂપિયા 10,000 લેવા આવ્યા છે. આવતીકાલે જો રૂપિયા નહીં મળે તો તમારા જ ભક્તોની સામે તમને ખુલ્લા પાડી દઈશું. સમજ્યા? જય હો મહારાજનો જય હો. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે તમારી સામે ઝોલી થયો છું. તમારાથી બની શકે તેટલું દાન આપો. હાલો મહારાજ, મારી મહિનાની કમાઈ. આ ગરીબ અપંગ વિધવા સ્ત્રીના દાનના મળેલા પૈસા હું હરામીઓના હાથમાં આપી દઉં? હવે બાળકને કેમ છે? તમારી છાયા પડતા જ મોતની છાયા દૂર થઈ ગઈ. આ પૈસાને ઘરેણાની થેલીઓ એવી જગ્યા છુપાવી દો કે મારા પણ હાથમાં ના આવે અને ચોર ચોરી ન શકે. પણ ભગવાનના આશ્રમમાંથી કોણ ચોરી જાય? પૈસા ને ઘરેણા તો બાજુ રહ્યા,
અરે ચોર તો ભગવાનને પણ ચોરી જાય એવા હોય છે. આ પૈસા છુપાવી દો. જેવી તમારી આજ્ઞા. કેટલો કમ નસીબ બાપ છું કે હું મારા બાળકને મારું કરી નથી શકતો. મારી પત્ની મારી હોવા છતાંય હું મારી કરી નથી શકતો. સંજોગોની આ કેવી દિવાલ છે કે હું કૂદી પણ નથી શકતો. સિંહાસનના વમનમાં હું ફસાયો છું. આમાંથી બહાર નીકળવા હું કોની પાસે જાઉં? કોની પાસે? માતાજી, આ શું કરો છો? તમને મારી પૂરેપૂરી ઓળખાણ છે, છતાં મને પ્રણામ કરો છો? હું તે વ્યક્તિને પ્રણામ કરું છું જે વ્યક્તિ ભગવાનના શત્રુઓને નસાડવાનો પ્રયત્ન કરે છે અને પોતાના મનમાં ભગવાનને બેસાડવાનો આગ્રહ રાખે છે. એ શક્તિને પ્રણામ કરું છું. એ શક્તિ મારામાં નથી. મનના અંધારામાં એને જોવાની કોશિશ મિથ્યા છે. તારા આત્માની ભીતર વિશ્વાસપૂર્વક એને જોવાની કોશિશ કર. ખૂબ કોશિશ કરી માતાજી, ખૂબ શોધ કરી, પણ ક્યાંય ના મળ્યા. તે કોશિશ કરી જ નથી. તું પ્રાર્થના કર. પ્રાર્થનામાં ભક્તિનો નિચોડ લાવ, જેથી આ મંદિરના ગુંબજ ગુંજી ઉઠે અને ત્યારે સાક્ષાત પ્રભુ તને આવીને મહારાજ બહુ જ બીમાર છે, બહુ જ બીમાર છે. જલ્દી ચાલો. શું થયું બાળક? પ્રભુ, મારા બાળકને આંચકી આવે છે. આંચકી? એને બચાવી લો, એને બચાવી લો પ્રભુ, એને બચાવી લો. મારા બાળકને બચાવવા માટે ડોક્ટર લાવવું જ પડશે. આજે પ્રભુ મારા લાલને લીધા વગર સમાધિ કરવા ગયા. હે ભગવાન! તારે ભાગવું હોય તો ભાગ, પણ લોકોના લૂંટેલા પૈસા આપતો જા, નહીં તો જીવથી જઈશ. અત્યારે મને મારા જીવને નહીં, બીજાના જીવની ચિંતા છે. આગળ વધો. પેલા પૈસા ક્યાં છે? પૈસા તો એવી જગ્યા છે કે મને પણ ના મળે. સાધુએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી. હા કુમાર સાહેબ, એટલું જ નહીં, પણ એને પૈસા કોઈ છોકરીને આપી દીધા છે. છોકરીને? કોણ છે છોકરી એ તો ખબર નથી, પણ એ સાધુ એ છોકરી પાછળ પાગલ છે. અચ્છા અચ્છા અચ્છા, તો એ સાધુ નથી પણ સંસારી સાધુ છે. તો સૌથી પહેલા આપણે છોકરીને કબજે કરવી પડશે. ડોક્ટર સાહેબ, આ બાળકને બચાવી દો. હું દુનિયાભરની દોલત તમારા ચરણોમાં મૂકવા તૈયાર છું. તમે ડોક્ટરને શા માટે લઈ આવ્યા? તમે પોતે સમાધિ શા માટે? તમે સાધુ બનીને ફરતા હતા? ડોક્ટર સાહેબ, મારા બાળકને બચાવી લો. ઘણું જ મોડું થઈ ગયું. બાળક પ્રભુને પ્યારું થઈ ગયું. મારું લાલ, મારું લાલ. મારા બાળકને મૃત્યુ બોટલ તમે જ અપરાધી છો. તમે મારા બાળકને ખોલી છો. તમે મારા બાળકને ખોલી છો. એક નાસ્તિકનું બાળક કેવી રીતે જીવી શકે? હે ભગવાન, મને કયા પાપની સજા કરી? મેં તારું શું બગાડ્યું? એક નાસ્તિક જોડે મારું ભવિષ્ય બાંધ્યું. અને મારા પિતાજીને મારાથી ભીગોતા પાડ્યા. હવે મારા બાળકને જીવી લીધું. હવે બાળક મરી ગયું, પરમ કૃપાળુ હોવા છતાં. અને તમે પરમ કૃપાળુ માનો છો? પરમાત્મા માનીને પૂજો છો? આ તો છેટો હિન્દુ તારા સાધુ બની ભોળા માણસોને છેતરનારો. આંખો બંધ છે. આવાજ નહીં કરતો, ચોકી જશે. આગળ કરતો. મારું બાળક છે. આગળ કરતો.
રમા મારું બાળક છૂટું છે રમકડું જોઈ છે હું રમકડું લઈ આવું છું અવાજ નહીં કરતા એને ન મારો એને તમે દેવતા માનીને પૂજા કરી છે એ દેવતા નથી એમાં એને નુકસાન છે તમને લોકોને નહીં એના પ્રત્યે ભક્તિ બતાવવાની જગ્યાએ તમે એને ધિક્કાર કરો છો એનાથી વધારે શિક્ષા કઈ હોઈ શકે અરે અહીં જુઓ આઠમની ધર્માદાની પેટીમાં એક પણ પૈસો નથી મારો એને મારો પ્રભુ એને તમે બચાવી લો પ્રભુ એને બચાવી લો જો તમે એને નહીં બચાવો તે અધર્મી થઈ જશે નાસ્તિક થઈ જશે પ્રભુ નાસ્તિક થઈ જશે મનુલાલ ક્યાં રમતો હશે હા મારી જોડે સંતા કુકડી રમવી છે ને હું હમણાં શોધી કાઢું એને હા એ જ છે અરે આ તો રમા છે જાઓ એને ઉપાડી જાઓ અરે દેખાતું નથી અરે અરે કોણ છે આ તો વિનોદ હતો રમાને ક્યાં લઈ ગયો કપિલ પેલી ગાડીનું પીછું કર રૂપિયા ક્યાં છુપાયા છે જાગી જશે આવાજ ગવર્મેન્ટ પરનું નાટક મારી સાથે કરવો રહેવા દે ને બતાવ કે રૂપિયા ક્યાં છુપાયા છે વિનોદ ક્યાં છે રાજમાતા તમે વિનોદ લઈ નથી મને ઠકાવવાની કોશિશ ના કરો બોલો વિનોદ ક્યાં છે ખરું કહું છું વિનોદ લઈ નથી મારો બાળક રૂપિયા કે છે ગાંડો છે રાજમાતા ખરેખર કહું છું વિનોદ લઈ નથી તું અહીંયા હા હો દીકરાનું પગેરું માને વગર મુસીબતે મળી જશે વિનોદ માં પણ તું અહીંયા શા માટે આવી તું કહેતો તો હું તારી પાસે આવી જતી દીકરો જયારે માનું નામ લગાવવા તૈયાર થયો હોય ત્યારે માન આવે તો બીજું કોણ આવે બોલ રમા ક્યાં છે રમા કોણ રમા મંદિરના દરવાજાની બહાર કે રમાને બળજબરીથી ઉપાડી એ મેં મારી નજરે જોયું છે અરે માં આમાં તારો કોઈ ખોટો ભ્રમ પેદા થાય છે સાચું કહું છું ખોટો ભ્રમ પેદા થાય છે ખોટો ભ્રમ છે તારા કાન કોઈ બંધેરા છે કોડિયામાં રડતો દીકરો શા માટે રડે છે એની જાણ એની માને હોય છે વિનોદ કોઈ વડારણની છાતીએ વળગાડીને પોતાના સંતાનને ઉછેરના રાજમાં તો હું નથી મેં તને મારો દૂધ પાયો છે પણ ફટ છે તને મારી ભૂખ બુઝાવવાને બદલે તે તો લજાવી મેં દૂધ પાઈને સાપ ઉછેર્યો છે એની જાણ મને આજે જ થઈ ગાંડો છે ગાંડો માં હા મારો મામલો છે તું વચમાં નહીં પડ દીકરાને મમતાથી ઉછેરે છે માં એનામાં સંસ્કાર રડે છે માં એ જ માં દીકરાના કાયા તમામાં માથું નહીં મારે તો બીજું કોણ મારશે માં ખોટી જીત નહીં કર પછી ચાલી જાય છે હું અહીંથી જવા નથી આવી રમાને લેવા આવી છું મને વધારે ગુસ્સો નહીં કરાવો નહીં તો શું તમારું માથું વાળી નાખીશ એમ ને એમ કરવામાં તને ખુશી મળતી હોય દીકરા તો હું કારવાઈ નહીં કરું પણ મારી નજરની સામે એક સ્ત્રીની આબરૂતાથી મારાથી નહીં જોઈ શકાય હું તારો ઉપદેશ સાંભળવાથી મને તો કોશિશ ચૂકતા કરી જાય છે હું અહીંથી નહીં જવા મને નહીં જવા માં એમ નહીં માને કોશિશ કુમાર અને વિનોદના નામ ધારણ કરી પરના 2 રૂપિયા જીતો છે બોલ રમા ક્યાં છે વિનોદના હાથમાં આવેલી ચીજને પાછી મેળવવી સહેલ નથી અને એના પોલીસ કે તું મારા પટમાં છે હું થારું ત્યારે સોટી મારી શકું એમ છું અરે પોતાની શેરીમાં તો કૂતરા પણ બની જાય છે પણ આજે નથી રે આપણને એક જ પિંજરામાં એક સાથે પૂર્યા છે જોઈએ બાબુ જીવ તો કોણ બહાર નીકળે છે કહું છું
કે રમાને બતાવતા મને કોણ મા બાપ ને મારનાર તું, એમના ગળામાંથી ચેન લૂંટનાર તું, મારી બેન ને વેશ્યા બનવા મજબૂર કરનાર તું, મારા આખા કુટુંબનો વિનાશ કરનાર ન જાણે કેટલી ભોળી છોકરીઓની જિંદગી બરબાદ કરી હશે. આજે હું તને જીવતો નહીં છોડું. હું તારું લોહી પી જઈશ. હું તારું લોહી પી જઈશ. તારા બાપના ગળામાંથી ચેન છૂટવી લેનાર પણ હું. અનેક છોકરીઓની માફક તારી બહેનને વેશ્યા બનાવીને નચાવનાર પણ હું. મેં તને નહોતું કહ્યું કે તું મારા પટમાં છે? હું ધારું તારે શોખથી મારી શકું એમ છું. તારે જેને યાદ કરવા હોય એ કરી શકે. થોડી વાર પછી તું પણ તારા મા બાપની પાસે એ લોકોની સેવા કરવા માટે પહોંચી જઈશ. મને ગોળી મારી. હા દીકરા, તારા સારા કામોનું કલંક આપણા કોણને ના લાગે એટલા માટે મેં તારું લોહી વેવડાવ્યું. હું શા માટે કરું? આવા પૂછંદે ચડતા પહેલા તને તારી મા યાદ ના આવી? મારું બાળક, મારું લાલ, મારું લાલ. મને છોડીને ક્યાં જ લગ્યો છો? હવે મારી પાસેથી તમે કોણ લીધું શકે? મારો લાલ, અરે મારા છોકરાને પરિવાર ભાગે છે. અરે પકડો 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 પકડો.
મારી દીકરી રમા છોકરો ઉપાડીને ક્યાં ભાગી તું તારી? છોકરો ઉપાડી જાય છે રામ, તને જીવતી નહીં છોડું. આ મારો લાલ છે. આ તારો લાલ છે. આ તો મારો જણ્યો છે, મારો. અરે આજકાલ છોકરાને ઉપાડી જતી ટોળકી માની આ બાય લાગે, એની ખો ભૂલાવી દો, એને મારો. અનિશ્ચિત ભર થયો છે. આ પાગલ છે, નિર્દોષ છે. હવે નિર્દોષ વાળી આ એ ટોળકીના માણસ લાગે છે. મારો તો આ મારી પત્ની છે. અમે કમ નસીબ છે ભાઈઓ, અમારો બાળક મરી જતા અનિશ્ચિત ભ્રમ થયો છે. અમારી દીકરી છે રમા દીકરી. ભાઈઓ, રહેવા દો. એમની વાત સાચી લાગે છે. આ તો દુખિયારી ભાઈ છે. મને મારું બાળક મળી ગયું છે. ચાલો. મારો લાલ ક્યાં ગયો? તમે તું સમજતી કેમ નથી? તારો લાલ પરલોક ગયો છે. હા. ગાંડો છે. મારો લાલ પરલોક. શું કરું? જ્યારે ચોગરદમ અંધકાર છવાય, માનવીની મતિ ચારે બાજુથી મૂંઝાઈ જાય, એને કોઈ જ માર્ગ ન સૂજે, ત્યારે પરમાત્મા આત્માની જ્યોતિ પ્રગટાવે છે. એના જીવનની પગદંડી પર પરમ તેજ પાથરે છે અને એ પરમ તેજમાં જો સત્યના શંખ ને ઝાલરો વાગી રહ્યા છે. ચારે તરફથી એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, હરિઓમ હરિઓમ હરિઓમ. મારી દીકરી રમા. ભગવાન, હું તમારું એક કામ કરતી રમેશ. મારો બાળક મૃત્યુ પામે છે, તેની અંતિમ ક્રિયા કરશે. હું જરૂર કરીશ ભાઈ. પોતાનો જુએ નહીં, અરે અને કરે તને બદનામ. અસર પ્રભુ પરણામની ઝુકે નથી ને ઝુકશે નહીં સદા પ્રભુના નામની. ચોર હવે તો કરે હરિ
અરે રમા, આ જુઓ, તમારું બાળક જીવતું છે. હા, જીવતું છે. અને એ જ પ્રભુની લીલા અને ઈશ્વરના અસ્તિત્વનો આથી વિશેષ બીજો કયો પુરાવો હોઈ શકે? સાચી વાત છે. આપણા સૌના જીવનમાં એણે જ સોનેરી પ્રભાત ઉગાડ્યું છે. હા, ચાર ક્યાં ત્યાંથી